જય હિન્દ, જય શ્રી રામ. હવે મારે આજે વાત કરવાની છે ખજૂરભાઈ અને કીર્તિ પટેલની. જ્યાં મિત્રો કીર્તિ પટેલ અને એના બે ત્રણ છે ચાહકો એ પોતે વિડીયો બનાવીને કીર્તિ પટેલને સપોર્ટ કરે છે. ભાઈ તમે તમારો સપોર્ટ કરો, ખજૂરભાઈ માણસો સપોર્ટ કરે. મારે કહેવાનું એ છે ખજૂરભાઈ વિશ કીર્તિ પટેલ અને એના જે છે અમુક બીજા બે ત્રણ પટેલના છે કે પોતે વિડીયો બનાવીને અપલોડ કરે છે અને આમ છે ને ખજૂરભાઈ તેમ છે. ભાઈ તમારે પારકી પંચાયત કરવાની જરૂર નથી. તમે તમારું કામ કરો. સપોર્ટર હોય તો ભલે હોય, અમે કોઈ બી નથી જાતા, બરાબર? આવું લોકોનું પણ કહેવું છે. અને મિત્રો, તાજેતરમાં હું તમને કહેવા માગું છું કે હા, જો તમે કીર્તિ પટેલના સપોર્ટમાં બનાવશો વિડીયો, ખજૂરભાઈના સપોર્ટમાં તમે વિડીયો બનાવશો તો કીર્તિ પટેલના જે સપોર્ટરો છે એ તમને ધમકી આપી શકે છે. શા માટે? તમે વિડીયો કેમ બનાવ્યો? જી મિત્રો, આ ખોટું નથી વાત. આ હું તમને વાત જે કરું છું સત્ય કરું છું. ધમકીઓ મળી રહી છે, વિડીયો ડિલીટ કરી નાખજો. કીર્તિ પટેલનો તમે વિરોધ કરશો તો ધમકી મળી જાય છે. એની કોઈ સાગરિકનો વિરોધ કરશો તો પણ ધમકી મળશે. એટલે મિત્રો, આ તમને એ જ કહેવા માગું છું કે હવે આમાં સચ્ચાઈ શું છે શું નહીં. જી હા, અને તમને લાગતું હશે કે હું એમને વાત કરું છું તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો જ્યાદાથી જ્યાદા. હું નામ આપું છું, એક મયુર ઝાલા કરીને છે. મયુર ઝાલા કરીને છે, જે સુરતનો વરાછા ગામનો છે. જી હા મિત્રો, સુરતમાં વરાછા ગામમાં રહે છે મૂળ ગાંડી ગીરનો. જી, ગાંડી ગીરનો છે. એ ખજૂરભાઈને સપોર્ટ કરે છે. ખજૂરભાઈ માટે ઇન્સ્ટામાં અને ફેસબુકમાં વિડીયો બનાવ્યા હતા કે ખજૂરભાઈ અમારા છે, ગરીબોના મસીહા છે, ભગવાન છે, તો અમે એને સપોર્ટ કરશું. કીર્તિ, તું તારાથી કંઈ નહીં થાય, એવો બધો એને વિડીયો બનાવ્યો હતો. જી હા મિત્રો, તો અમુક જે સુરતથી કીર્તિ પટેલના, એમ કહેવામાં આવે છે ને, કીર્તિ પટેલના ફેન્સ, હવે કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે કે કીર્તિ પટેલના ફેન્સ એમ કૂદી રહ્યા છે એ ખબર નથી, એમને ઠેકડા મારે છે એ ખબર નથી, પણ એના દ્વારા મયુર ઝાલાને કોલ કરી, કાલે મયુર ઝાલાને કોલ કરી અને એને ધમકાવવામાં આવે છે. તું કીર્તિ પટેલનો વિરોધ કેમ કરે છે? ખજૂરભાઈનો સપોર્ટ કરે છે, કાંઈ વાંધો નથી. કીર્તિ પટેલનું નામ ન લેતા, વિરોધ ન લેતા, નકર તમને જોઈ લેશું. અમે ત્યાં આવીએ છીએ, અડધી કલાકમાં તમને મળી જાય. જી હા મિત્રો, આવી બધી ધમકી આપી રહ્યા છે. અડધી કલાકમાં તમને ત્યાં મળી અને જોઈ લે. એકલો જ આવજે, પાણીયારીનો હોય તો એકલો જ આવજે. તો મયુર ઝાલાએ પણ કહી દીધું છું, હું એકલો જ આવું છું. તારા લપુડિયા કૂતરાઓને ભેગો ન લેતો આવતો. ત્યાં મિત્રો, એ લપુડિયા કૂતરાઓને ભેગો ન લેતો આવતો. મયુર ઝાલા પણ કહી દીધું છે, તું ગમે ત્યારે ગમે ત્યાં મોબાઈલ નંબર, એડ્રેસ બધું આપી દીધું છે. તો શું આ યોગ્ય છે? શું તમે વિડીયો બનાવો છો તો તમને કોઈ ધમકી આપી? ખજૂરભાઈના ફેન છે, એ ખજૂરભાઈ તરફથી બનાવે છે. કીર્તિ પટેલના ફેન છે, કીર્તિ પટેલ કોઈને ધમકી આપવાની થતી નથી. વિડીયો બનાવો છો, તમારી કમાણી કરો છો તો એ કરો ભાઈ. સામે વિડીયો બનાવો છો તો એ બનાવો. ખોટી કોકને લઈને આમ કરી નાખું ને તેમ કરી નાખું. ભાઈ શાંતિ રાખો. પોતપોતાના સપોર્ટમાં હોય ત્યારે જ બધે વિડીયો બનાવ્યો હોય. એટલે ખોટા એવા પાવર ન રાખવા હું અહીંનો ગુંડો છું, હું આનો રાજ છું. તમારા જેવા ગુંડા અત્યારે પોલીસ ઘણા પકડી રહ્યા. સરઘસું નીકળે છે વાલા, સરઘસ નીકળે છે, ખબર છે ને? પછી ઓલી મીંદડીની જેમ આમ બેઠા હોય એ કરીને. એટલે શાંતિ રાખો. ખોટા સરઘસમાં નામ આવી જાય, ચોપડે નામ આવી જાય, પછી આમ મૂછે હાથ તારી ન કહેતા કે હું ડોન નથી. ઓલા ઘણા વિડીયો ઇન્સ્ટાગ્રામમાં નાખ્યા છે, એ અત્યારે પોલીસ પકડી નાખે છે. દંડા મારીને આમ લાંગડામાં હાલે છે, બરોબર? 4 પગે કરીને હાલવું પડે છે. એટલે એવું વારો ન આવે. એટલે ખોટા ડોન બનવાની કોશિશ કરવામાં પહેલાં હતું ને તે હાલતું. હવે આ પોલીસ તંત્ર એ નથી, ઘણું બધી સુધાર આવી ગયો છે. હવે એ ડોનનું ને જ પકડે છે. ડોન જ જોઈએ. કોને ડોન બનવું? પોલીસથી મોટું ડોન કોઈ નથી. એટલે એક ધ્યાન રાખજો, પહેલાં ડોન હતા, હવે નથી. હવે પોલીસ સ્ટેટ જે છે એ છે. એટલે ખોટા આટીમાં ન આવી જતા. વિડીયો બનાવો તમ તારે, મજા કરો બધાય. તમે હામાં બનાવો, અહીંથી હામાં બનાવે, છોડો તમ તારે. દિવાળી સમજી લેવાનું કે અહીંથી રોકેટ ફોડ્યું ને હાથી રોકેટ ફોડ્યું, બસ. એટલે ખોટા ઓલા કરતા નહીં. અને મયુર ઝાલાને પણ ધમકી આપે છે, જે કે હું એને ઓળખતો નથી, પણ મેં વિડીયોને એનો બહુ વાયરલ થયો છે. વિડીયો મેં જોયો છે અને વિડીયો જોઈ અને તમને બધાને જાણ કરી છે. તો આવા લોકોથી ચેતતા રહો અને ખોટા ધાક ધમકીથી દૂર રહો.
મિત્રો, અને વિડીયો જાજેમાં જાજો શેર કરજો તમને મજા આવી હોય, અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને નવા વિડીયો પણ હું લઈ આવું છું. જય શ્રી રામ, જય હિન્દ.